દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને સમય માંગ્યો મળવાનો તેને લઈને ભાજપના નેતાઓ દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો છે। તો બીજી બાજુ વિરોધ કરનારા ભાજપના નેતાને ગોપાલ ઇટાલિયાએ સણસણતો જવાબ પણ આપ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। તારીખો જાહેર કરી દેવામાં આવી છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમના નેતાઓ ઉપર ફરિયાદ થઈ રહી છે અને છેલ્લા 20 દિવસમાં 60થી વધુ ફરિયાદ પોલીસે તેમના નેતાઓ ઉપર કરી છે અને 150થી વધુ આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત તેમના નેતાઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે। તેમના મોબાઈલ ચેક કરવામાં આવી રહ્યા છે, કયા ઉમેદવારો છે, તેના મોબાઈલ નંબર શું છે, તેનો ડેટા શું છે, આ તમામ માહિતીઓ કઢાવવા માટે પોલીસ અત્યારે મેદાનમાં હોવાનું ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સાથે તેમણે કહ્યું છે કે અત્યારે જનતાની સુરક્ષા કરવા માટે એ ગુંડાઓ છે અને પોલીસ અત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને કઈ રીતે ફિટ કરી દેવા તે માટે મેદાને છે। બીજી બાજુ જ્યારે ઈસુદાન ગઢવીની ધરપકડ થઈ હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને સમય માંગ્યો હતો અને ત્યારબાદ વિવાદ ઊભો થયો હતો। ભાજપના નેતાઓ દ્વારા આ મામલે ટિપ્પણી પણ કરવામાં આવી હતી અને તેને જ લઈને હવે ગોપાલ ઇટાલિયાએ વળતો જવાબ આપ્યો છે। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી આમ આદમી પાર્ટીના મહત્વના હોદ્દેદારો, પદાધિકારીઓ, ચૂંટણીમાં ઉભા રહેનારા ઉમેદવારો, આ બધાની ઉપર ગુજરાતના ભાજપની સરકારે જથ્થાબંધમાં ખોટી એફઆઈઆરો કરી છે। અંદાજે અત્યાર સુધીમાં તો 60 કરતા પણ વધુ એફઆઈઆર 20 દિવસમાં લખાઈ ગઈ। 150 કરતા પણ વધુ માણસોને એરેસ્ટ કરી લીધા છે। બીજેપી પાર્ટી બિલકુલ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલી બધી ફફડી ગઈ છે, એટલી બધી હતપ્રભ થઈ ગઈ છે કે પોલીસને આગળ કરીને ચૂંટણી જીતવા નીકળી છે। અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એલસીબી, એસઓજી, એસપી, ડીવાયએસપી, તમામ પોલીસ 24 કલાક આમ આદમી પાર્ટીના નેતાઓની પાછળ ફર્યા કરે છે। ક્યાં રહ્યો છો, શું ખાઓ છો, શું પીવો છો, મોબાઈલમાં શું છે, લેપટોપમાં શું છે, કોમ્પ્યુટરમાં કયો ડેટા છે, ઉમેદવાર કોણ છે, મોબાઈલ નંબર શું છે, આખા ગુજરાતની પોલીસને આમ આદમી પાર્ટી પાછળ ભાજપે લગાવી છે। અને વાતો તો એવી મોટી કરે છે કે વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે એટલે જીતવાની છે। ચૂંટણી હારવાનો એટલો બધો ડર લાગ્યો છે ભાજપને કે આખી પોલીસ અમારી પાછળ, અનેક જૂઠી એફઆઈઆરો, અનેક લોકોની ખોટી ધરપકડો કરી માનનીય અરવિંદ કેજરીવાલજીએ એક પત્ર લખ્યો ગુજરાતના મુખ્યમંત્રીને ગઈકાલે કે તમારા રાજ્યની અંદર તમારી પોલીસ જનતાની સુરક્ષા બુટલેગર ભરોસે છોડીને, ગુંડા ભરોસે જનતાને છોડીને આખી પોલીસ આમ આદમી પાર્ટી પાછળ લાગી છે। તો અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો, ત્યાં તો આખી ભાજપ પાર્ટીએ ઉપાડો લીધો અને જેમ ફાવે તેમ વિરોધ કરી રહ્યા છે। મારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને અને બધા તમામ ભાજપના લોકોને વિનંતી છે કે એક વખત અરવિંદ કેજરીવાલને મળવાનો સમય આપો, એટલે બેસીને ચર્ચા કરીએ કે કેટલો તમને ડર લાગી ગયો છે ચૂંટણી હારવા માટેનો। આપે સાંભળ્યા ગોપાલ ઇટાલિયા, અને ગોપાલ ઇટાલિયા કહે છે કે તમે પોલીસના દમ ઉપર ચૂંટણી જીતવા માંગો છો એટલા માટે આ પ્રકારે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ફરિયાદ થઈ રહી છે, તેમની અટકાયત થઈ રહી છે। સાથે જ જો તમને ચૂંટણી હારવાનો ડર ના હોય તો શા માટે તમે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટેનો સમય નથી આપતા, તે પ્રકારનું પણ તેમણે નિવેદન આપ્યું છે। હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ષડયંત્ર થયું છે અને તેમને જેલમાં પૂરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં કેટલું તથ્ય છે। અને આ મામલે હવે જ્યારે પૂર્વ મુખ્યમંત્રીએ સમય માંગ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીને સમય આપશે કે કેમ, તેને લઈને પણ હવે સવાલો ઉઠ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।